નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળની અંદર WH ક્વેશ્ચન છે એ ભાગ 2 ભણવાનો છે અને આ છે ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એમના માટે ખાસ છે। હવે એમાં WH ક્વેશ્ચનમાં વિદ્યાર્થી મિત્રો પહેલો આવે છે WHO હુ। તો કોઈ પણ આપણે ફ્રેમ ક્વેશ્ચન હોય કોઈ બી કાળના એ આપણે બનાવવા હોય તો એની વાક્યરચના આવડવી જરૂરી છે। તો હુની વાક્યરચના છે સૌપ્રથમ હુ, પછી હેઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એટલે હેવ અથવા હેઝ જ આવશે વિદ્યાર્થી મિત્રો સહાયકારક ક્રિયાપદ તરીકે। પછી આવશે કર્તા ભૂતકૃદંત એટલે કે V3નું રૂપ, વર્બનું ત્રીજું રૂપ, વર્તમાન કાળ ભૂતકાળનું રૂપ ને પછી ભૂતકૃદંતનું રૂપ એટલે કે વર્બનું ત્રીજું રૂપ V3 પણ કહેવામાં આવે છે ભૂતકૃદંતને। પછી આવે છે કર્મ શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે, અન્ય શબ્દો અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન। હવે આપણે એક્ઝામ્પલ જોઈએ એના। તો આપણે એક્ઝામ્પલમાં પહેલાં હુથી બનાવશું આપણે વાક્ય, કારણ કે અત્યારે આપણે હુ ભણી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। તો આ વાક્યને પછી આ વાક્ય રચના મુજબ પણ આપણે જે પ્રશ્ન બનાવેલો છે એને સરખાવતા જઈશું। તો પહેલું તમને આ રીતનું વાક્ય આપેલું એક્ઝામની અંદર, મિસ્ટર ભંડેરી હેઝ સ્ટોલન માય ચેન। મિસ્ટર ભંડેરીએ મારી ચેન ચોરી છે અથવા ચોરી હતી, બરાબર, ચોરી છે। તો અહીંયા હુથી બનાવવું છે તો જોઈ શકો છો તમે, પહેલાં આપણે હુ મૂકી દીધું, પછી આવે છે હેઝ તો હેઝ મૂકેલું છે, પછી સોરી આમાં કરતા નહીં આવે, અહીંયા ભૂલથી બાય મિસ્ટેક લખાઈ ગયું છે। હુ છે એ પોતે જ કરતા છે, કારણ કે મેં તમને વાત કરી હતી હુ એટલે કે કોણ પ્રશ્ન પૂછવાથી, તો કોણને અંગ્રેજીમાં હુ કહેવામાં આવે છે। હુ પ્રશ્ન પૂછવાથી જ આપણને કરતા મળે છે, એટલે કે WHO હુ એ પોતે કરતા જ છે એટલે કરતા નહીં આવે, હેઝ પછી સીધું આવશે ભૂતકૃદંત, અહીં કરતા આવશે નહીં, બાય મિસ્ટેક ટાઈપ થઈ ગયું છે મારાથી। પછી ભૂતકૃદંત તો સ્ટોલનું ભૂતકૃદંત આપણે સ્ટોલન વપરાયું છે, ચોરી, બરાબર, ચોર્યું। પછી કર્મ તો શું તો કે મારી ચેન, બરાબર, મારી ચેન, તો એ મારી ચેન છે એ શું છે, કર્મ, શું પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ મળે, અન્ય શબ્દ આમાં નથી, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તો અહીં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું। તો આ હુ પ્રમાણે આપણી વાક્ય રચના છે આના પ્રમાણે આ સાચું છે, બરાબર। તો આ હતી વિદ્યાર્થી મિત્રો હુની વાક્ય રચના, જેમાં કરતા નહીં આવે, બાય મિસ્ટેક લખાઈ ગયું છે। હવે આપણે આગળનો ફ્રેમ ક્વેશ્ચન જોશું। આગળનો ફ્રેમ ક્વેશ્ચન છે વોટ। હવે એની વાક્ય રચનામાં આપણે જોઈએ તો પહેલાં વોટ, પછી હેઝ અથવા હેવ। જો હુમાં ખાસિયત છે વિદ્યાર્થી મિત્રો, હુથી તમારે જ્યારે ફ્રેમ ક્વેશ્ચન બનાવો હોય ત્યારે માત્ર હેઝ જ આવશે, પછી ભલે તે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બે આવે, હુ અને હેવ અને હેઝ, પરંતુ હુની એક વાક્ય રચના છે વિશિષ્ટ છે, એમાં માત્ર હેઝ જ આવશે। શું કામ એને હેઝ આવશે? કારણ કે મેં તમને કહેલું હતું કે હુ છે એ પોતે કરતા છે, તો કરતા એટલે ત્રીજો પુરુષ એક વચન બને હુ, બરાબર, તો ત્રીજા પુરુષ એક વચનમાં હંમેશા હેઝ જ આવે એટલા માટે। હવે વોટની વાક્ય રચના આપણે જોતા હતા, વોટ પછી હેઝ અથવા હેવ, પછી કરતા ભૂતકૃદંત કર્મ અને અન્ય શબ્દને છેલ્લે પ્રશ્નાર્થ। તમને એક્ઝામમાં આ રીતનું આપેલું હોય, સી હેઝ બોટ બનાનાસ ફ્રોમ માર્કેટ, તેણીએ માર્કેટમાંથી, ફ્રોમ એટલેથી, કેળાઓ ખરીદ્યા છે। તો અહીં વોટથી બનાવવું છે તો પહેલાં વોટ આવી ગયું, પછી હેઝ શું કામ એનું મૂક્યું છે વિદ્યાર્થી? તો હેવ શા માટે નહીં? કારણ કે પછી આવે છે કરતા, તો અહીં કરતા આપણો સી છે, તો સી એ ત્રીજો પુરુષ એક વચન છે જે આપણે કોષ્ટકમાં સમજ્યા હતા, માટે અહીં હેઝ મૂક્યું છે। પછી આવે છે ભૂતકૃદંત, તો બાઈનું ભૂતકૃદંત બોટ કરેલું છે, પછી ક્યાંથી તો કે માર્કેટમાંથી, તો ફ્રોમ માર્કેટ એ અન્ય શબ્દ છે ને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન। તો આ હતી વોટની વાક્ય રચના। વોટ આવ્યું તો વોટનું જો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી રીતે શું, તો ઓટોમેટિક આ બનાના છે એ વાક્યમાંથી નીકળી ગયું, પહેલાં વોટ મૂકી દીધો, પછી સી આપણી પાસે અહીં કરતા છે તો અહીં હેઝ મૂક્યું છે, હેઝ પછી કરતા આવે તો કરતા મૂક્યું, સી હતો એટલે હેઝ મૂક્યું, બરાબર, પછી ભૂતકૃદંત બાઈનું બોટ, અન્ય શબ્દ ફ્રોમ માર્કેટ ને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, આપ જોઈ શકો છો તો અહીં પ્રશ્નાર્થ ચિહ્ન। ચાલો હવે આગળની જોઈએ। હવે આવે છે વેર ફ્રેમ જે ક્વેશ્ચન છે, બરાબર, આને ફ્રેમ ક્વેશ્ચન કહેવામાં આવે છે અને અત્યારે આપણે ભણી રહ્યા છીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માટેના ફ્રેમ ક્વેશ્ચન। હવે આવે છે વેર, એની વાક્ય રચના જોઈએ તો પહેલાં આવશે વેર, પછી હેવ અથવા હેઝ, પછી કરતા, પછી ભૂતકૃદંત, પછી કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન।
હવે એના એક્ઝામ્પલ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. તમને આ રીતનું વાક્ય એક્ઝામમાં આપેલું હોય, હી હેઝ ગોન ટુ અહેમદાબાદ એટ 6 AM. તે સવારે 6 વાગે અહેમદાબાદ ગયો છે. તો જુઓ, પેલા વેર આવે છે વાક્ય રચનામાં, તો આપણે વેર મૂકી દીધું. હવે જો વેરનો અર્થ થાય ક્યાં, તો ઓટોમેટિક આ અહેમદાબાદ છે નીકળી જશે, બરાબર. એની જગ્યાએ આપણે વેર વાપરી નાખ્યું. પછી અહીં આવે છે હેઝ, તો હેઝ અથવા હેવ આવે. હેઝ શું કામ વાપર્યું, કારણ કે હેવ હેઝ પછી આવે છે કર્તા, તો આપણો કર્તા હતો હી એ ત્રીજો પુરુષ એકવચન છે, માટે અહીં હેઝ મૂકેલું છે, તો કર્તા મૂકી દીધો હી. પછી મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંત, ગોનું ભૂતકૃદંત થાય ગોન, ગો, વેન્ટ અને ગોન. પછી કર્મ નથી, પછી અન્ય શબ્દો કેટલા વાગે, તો કે એટ 6 AM, બરાબર. સમય છે એટલા માટે એને એટ લગાડેલો છે. તો આ વાક્ય રચના મુજબ જે આપણું વાક્ય પ્રશ્ન વાક્ય ફ્રેમ ક્વેશ્ચન પણ બની ગયું અને છેલ્લે લાસ્ટમાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આગળનું જોઈએ છીએ. આગળનો ફ્રેમ ક્વેશ્ચન છે વેન, WHEN, જેનું ગુજરાતી થાય છે ક્યારે. એની વાક્ય રચના જોઈએ તો સૌપ્રથમ આવશે વેન, પછી હેવ અથવા હેઝ, કર્તા, ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. માની લો કે એક્ઝામની અંદર આપણને હવે આ રીતનું વાક્ય આપેલું, આઈ હેવ ગોન ગાંધીનગર એટ 5 PM. હું ગાંધીનગર 5 વાગે ગયો છું અથવા ગયો હતો. હું ગાંધીનગર 5 વાગે ગયો, બરાબર. તો હવે અહીં વેન એટલે ક્યારે, તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે એટ 5 PM નીકળી જશે, કારણ કે વેન એટલે ક્યારે, એનું ગુજરાતી કરો તો તમને ખ્યાલ આવી જાય કે ક્યારે એટલે સમયની વાત છે. તો સમયની વાત છે તો એમાં એટ 5 PM નીકળી ગયું, એની જગ્યાએ આપણે વાપર્યું વેન. હવે વેનની વાક્ય રચના યાદ કરવાની, હેવ અથવા હેઝ, તો અહીંયા આપણે શું મૂકશું, અહીંયા કરતા છે આઈ, તો આઈ સાથે શું આવે, હેવ. હવે ધ્યાન રાખવાનું, આ જો અહીંયા આઈ વાળું હોય તો અહીંયા આઈ કરતા નહીં આવે, કરતા મૂકવાનું છે ને આપણે હેવ પછી આ કરતા મૂકવાનો છે, તો યુ થયું. શા માટે, તો એનું ગુજરાતી કરીએ. હું 5 વાગે ગાંધીનગર પહોંચ્યો. તો તમને કોઈ સામે પ્રશ્ન પૂછે છે ને વેનથી, તમે ક્યારે ગાંધીનગર પહોંચ્યા, તો તમે એટલા માટે થઈ ગયું યુ. સમજાણું? એમ ન કહે કે હું ક્યારે ગાંધીનગર પહોંચ્યો, તમે એમ કહો છો કે હું ગાંધીનગર 5 વાગે પૂગ્યો. તો તમને માની લો કે કોઈ ત્રીજો વ્યક્તિ એવો પ્રશ્ન પૂછતો હોય કે, તો એમ ન પૂછે ને કે હું ક્યારે ગાંધીનગર પૂછ્યો, તમને પૂછતો હોય તો એમ પૂછે ને કે તમે ક્યારે ગાંધીનગર પહોંચ્યા. એટલા માટે અહીં આઈનું થઈ ગયું છે યુ. પછી આવે છે ભૂતકૃદંત, તો ગોનું ગોન, બરાબર, જવાનું. પછી આવે છે કર્મ, જે છે નહીં અહીં. પછી અન્ય શબ્દ, તો કે ગાંધીનગર, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, તો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે. તો આ હતી વેન ફ્રેમ ક્વેશ્ચન, એની વાક્ય રચના. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે વિચ, WHICH, વિચ એટલે કયું. હવે એના ફ્રેમ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે, એની વાક્ય રચના સૌપ્રથમ. હવે જો અહીંયા થોડોક ફેરફાર થાય છે. વિચ, હાઉ મેની, હાઉ મચ અને હુઝ, WHOC. આ ફ્રેમવર્ક છે એની વાક્ય રચનામાં થોડી ફેરફાર થશે, કારણ કે વિચ એટલે કયું, તો કયા સાથે નામ જ આવે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે મારી પાસે લાલ સાયકલ છે, કઈ સાયકલ, તો આપણે જો સાથે એમ બોલીએ છીએ કઈ સાયકલ, તો સાયકલ સાથે નામ બોલીએ છીએ ને, એટલા માટે વિચ સાથે આવશે નામ. પછી આવે છે હેવ હેઝ, કારણ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ભણીએ છીએ એટલે બધે હેવ હેઝ તો આવશે જ. પછી આવે છે કર્તા, પછી આવે છે ભૂતકૃદંત એટલે કે V3 નું રૂપ, વર્બનું ત્રીજું રૂપ. વી એટલે વર્બ અને 3 એટલે ત્રીજું રૂપ, V3. જો પેલા વર્તમાન કાળનું રૂપ, વર્બનું, પછી ભૂતકાળનું રૂપ અને પછી ભૂતકૃદંતનું, એને V3 કહેવામાં આવે છે. પછી આવે છે કર્મ, શું અથવા કોને પ્રશ્ન પૂછતા આપણને કર્મ મળે છે. અન્ય શબ્દો, આને વિદ્યાર્થી મિત્રો આપણે વસ પણ કહી શકીએ. વસ એટલે વધારાના શબ્દો, પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન લાસ્ટમાં. હવે આપણે જોઈએ આની વાક્ય રચના. અમે મોલમાંથી લાલ સાડી પસંદ કરી. લાલ સાડી જો એને પસંદ કરી છે મોલમાંથી, બરાબર. તો કઈ સાડી, તો જો અહીંયા રેડ નીકળી જશે, કારણ કે કઈ એટલે લાલ, એની જગ્યાએ આપણે વીચ વાપરી દીધું. હવે આપણે એમ પૂછીએ ને કઈ સારી, એટલે જો વીચ સાથે નામ આવ્યું, અહીંયા મેં કીધું હતું ને તમને. તો હવે તમને ખ્યાલ પડ્યો હશે કે વીચની વાક્ય રચના શું કામ, કારણ કે એનું ગુજરાતી કરીએ ને તો આપણે શું કરીએ, કઈ સારી એટલે સારી ભેગું લેવું પડે ને નામ, તો સારી એ નામ છે, વીચ સારી. પછી આવે છે હેવ અથવા હેસ, તો અહીંયા શું મૂકશું, તો અહીંયા કરતા વી છે એટલા માટે હેવ મૂક્યો. હવે હેવ હેસ પછી આવે છે કરતા, તો કરતા તરીકે વી છે તો વી મૂક્યો. પછી ભૂતકૃદંત, તો અહીં ચોઝન, બરાબર, ભૂતકૃદંત. પછી છેલ્લા અન્ય શબ્દ, અહીંયા કર્મ નથી,
ઇન ધ મોલ અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ હતી વિચ ફ્રેમ ક્વેશ્ચનની વાક્ય રચના. આ બધાને ફ્રેમ ક્વેશ્ચન કહેવામાં આવે છે અને અત્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માટેના ફ્રેમ ક્વેશ્ચન ભણી રહ્યા છીએ. પછી વિદ્યાર્થી મિત્રો આવે છે હુમ એટલે કોનું અથવા કોને. હુમ એટલે કોનું, બરાબર. એની વાક્ય રચના જોઈએ હુમ ફ્રેમ ક્વેશ્ચનની. પહેલાં હુમ, પછી હેવ અથવા હેઝ, કર્તા, ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. આની જે અન્ય વાક્ય રચના હતી એના જેમ જ છે, બરાબર, વોટ વેર જેવી જ. એનું એક્ઝામ્પલ જોઈએ. તમને માની લો કે એક્ઝામમાં આ રીતનું આપેલું, મિસ્ટર પટેલ હેઝ સ્કોલ્ડેડ ધ સ્ટુડન્ટ. મિસ્ટર પટેલ, શ્રીમાન પટેલ વિદ્યાર્થીઓને સ્કોલ્ડ એટલે ખીજાવું, ખીજાયા છે, બરાબર. તો ખીજાયા શું કામ એને, કોને આપણે પ્રશ્ન પૂછીએ ને કોને, તો કે સ્ટુડન્ટ્સને. તો સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થી મિત્રો, આપોઆપ નીકળી જશે કારણ કે ગુજરાતી કર્યું. મિસ્ટર પટેલ વિદ્યાર્થીઓને ખીજાયા, કોને, તો કોને નીકળી ગયું ધ સ્ટુડન્ટ્સ, બરાબર. એનો જવાબ આપણને મળે છે કોને પ્રશ્ન, ધ સ્ટુડન્ટ. તો એની જગ્યાએ આવી ગયું હુમ. પછી આવે છે હેવ અથવા હેઝ. તો અહીંયા મિસ્ટર પટેલ કરતા છે માટે હેઝ મૂક્યું કારણ કે એ ત્રીજો પુરુષ એક વચન છે. પછી આવે છે કર્તા, તો આપણો કર્તા છે મિસ્ટર પટેલ, તો એ મૂકી દીધો. પછી આવે છે ભૂતકૃદંતનું રૂપ વિદ્યાર્થી મિત્રો. તો ભૂતકૃદંતનું રૂપ અહીંયા સ્કોલ્ડેડ છે તો આપણે સ્કોલ્ડેડ મૂક્યું. હવે આવે છે કર્મ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કર્મ તો વયું ગયું. શું કોને ખીજાણા, તો કે સ્ટુડન્ટ્સને. એની જગ્યાએ આપણે હુમ વાપરીએ એટલે હુમવાળા વાક્યમાં કર્મ આવે નહીં. અહીંયા બાય મિસ્ટેક લખાઈ ગઈ છે, હુમવાળા વાક્યમાં કર્મ આવે નહીં. છેલ્લે અન્ય શબ્દ, તો અન્ય શબ્દ આમાં છે નહીં. અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે એમાં એવું થાય છે કે કોમ્પ્યુટરમાં ઘણી વખત કરતા હોય આપણે આ મેં સ્લાઇડો કોમ્પ્યુટરમાં બનાવી એ તો સ્પીડમાં લખતો, તો જેથી કરીને અમુક વખત આવું મારાથી ભૂલથી ટાઈપ થઈ ગયું હોય કે જે ધ્યાનમાં ન આવ્યું હોય, એટલે કર્મ નહીં આવે, ધ્યાન રાખવાનું. પછી આપણે જોઈએ હુઝની વાક્ય રચના. હુઝ એટલે કોનું. દાખલા તરીકે આ મેહુલનો શર્ટ છે તો તમે એને શું પ્રશ્ન પૂછો, કોનો શર્ટ, તો શર્ટ નામ આવ્યું અને હુઝ સાથે શું આવે, નામ. તો આની વાક્ય રચના પણ વિચ જેવી થઈ. આ જ રીતે હવે હું હાઉ મેની અને હાઉ મચ આવશે એની વાક્ય રચના પણ સાથે નામ આવશે, ત્યારે હું ચોખવટ કરીશ નહીં. હવે તમે ખ્યાલ આવી ગયો છે, બરાબર. પછી આવે હેવ અથવા હેઝ, કર્તા, ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા કર્મ બાય મિસ્ટેક લખતા હું ભૂલી ગયો છું, કર્મ આવશે, બરાબર. ચાલો તો વાક્ય રચના હવે આપણે જોઈ લઈએ. આવું વાક્ય આપેલું હોય, માય સ્કૂટર હેઝ સ્ટોલન ઇન ધીસ એરિયા. મારું સ્કૂટર આ એરિયામાં ચોરાયેલું છે. તો જો કોનું સ્કૂટર, તો કે મારું, તો માય શબ્દ નીકળી જશે, બરાબર. માય શબ્દ નીકળી જશે, એની જગ્યાએ આવી જશે હુઝ. કોનું સ્કૂટર, તો સ્કૂટર તો આવશે સર, હુઝ સ્કૂટર. પછી હેઝ, પછી સ્ટોલન, એમનું એમ રાખી દીધું, ઇન ધીસ એરિયા પ્રશ્નાર્થ ચિહ્ન. તો જો હુઝ સાથે નામ, તો પેલા હુઝ સાથે નામ છે, પછી હેવ અથવા હેઝ, તો આપણે હેઝ મૂક્યું. પછી આ છે ભૂતકૃદંત, તો સ્ટોલન મૂક્યું, ઇન ધીસ એરિયા, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો કરતા નહીં આવે, બરાબર. બાય મિસ્ટેક અહીં ટાઈપ થઈ ગયું છે. એનું કારણ છે કે જ્યારે મેં આજે સવારે સ્લાઇડ બનાવી ત્યારે ફૂલ સ્પીડમાં કોમ્પ્યુટરમાં સ્લાઇડ બનાવેલી હતી, એના હિસાબે જલ્દીમાં ટાઈપ કરવામાં ભૂલથી અમુક મિસ્ટેક રહી ગઈ છે, જેની હું માફી ચાહું છું. પણ હું તમને ખોટું જરા પણ શીખવીશ નહીં, એટલે અહીંયા કરતા છે એ નહીં આવે. હું જ્યારે સમજાવતો હું ત્યારે સમજાવું છું તો ત્યારે મારે નિરાત જ છે, બરાબર. તો નિરાતે હું સમજાવતો હોય તો ભૂલ છે મારી નજરમાં આવી જ જતી હોય છે. પછી ભૂતકૃદંત, તો ભૂતકૃદંત સ્ટોલન મૂક્યું, અન્ય શબ્દ ઇન ધીસ એરિયા, અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન, તો પ્રશ્નાર્થ, બરાબર. હવે આગળ જોઈએ હાઉ મેની. એની જો હાઉ મેની ને હાઉ મચ સાથે પણ નામ આવશે. કેટલા, તો નામ આવે કે નહીં. દાખલા તરીકે મેં 5 કિલો સફરજન ખરીદ્યા, કેટલા સફરજન, તો જો કેટલા સફરજનની નામ થયું, તો હાઉ મેની સાથે નામ આવ્યું. પછી હેવ અથવા હેઝ, કર્તા, ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આવું વાક્ય આપણને આપેલું, આઈ હેવ બોટ 5 કિલોગ્રામ એપલ્સ ફ્રોમ ધ માર્કેટ. મેં માર્કેટમાંથી 5 કિલોગ્રામ સફરજનો ખરીદ્યા છે. કેટલા સફરજન, તો હાઉ મેની એટલે કેટલા, અને સફરજન એટલે એપલ્સ. આવી ગયું, થઈ ગઈ આપણી વાક્યના. પછી હેવ અથવા હેઝ, તો અહીં તમારો કરતા આઈ હતો તો યુ થઈ જશે. હમણાં મેં તમને સમજાવી દીધું, તો યુ સાથે હેવ આવે, જે આપણે કોષ્ટકમાં સમજ્યા હતા. આઈ સાથે હેવ, વી સાથે હેવ, યુ સાથે હેવ, યુ સાથે હેવ, હી સી ઇટ અથવા કોઈ પણ નામ સાથે હેઝ,
અને ધે સાથે હેવ એ આપણે કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો શીખ્યા હતા. તો અહીં આઈનો યુ શું કામ થાય? ગુજરાતી કરો. મેં માર્કેટમાંથી 5 કિલો સફરજન ખરીદ્યા. હવે તમારે એને પ્રશ્ન પૂછો તો શું પૂછો? એમ પૂછો કે મેં સફરજન, કેમ પૂછો તમે? તો તમે જ પૂછે તો તમે એટલે યુ, એટલા માટે આઈનું યુ થઈ ગયું. તમે માર્કેટમાંથી કેટલા સફરજન, તો યુ મૂક્યું. પછી આવે છે કરતા, પછી ભૂતકૃદંત, તો બાઈનું બોટ થયું. પછી કર્મ અહીં છે નહીં, બરાબર. પછી અન્ય શબ્દો તો કે ધ માર્કેટ અને પ્રશ્નાર્થ ચિહ્ન, તો છેલ્લે આપણે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન તમને દેખાય છે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો હાઉ મચ. તો પહેલાં હાઉ મચ સાથે નામ, ઓના જેવી જ છે વાક્ય રચના. પછી હેવ, હેઝ, કરતા, ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે જો હું તમને આ તમામ ફ્રેમ ક્વેશ્ચન શીખું છું, એમાં તમામની જો તમને આ વાક્ય રચના આવડતી હોય ને વિદ્યાર્થી મિત્રો, આ જ બેઝિક છે. તો વાક્ય રચના આવડતી હોય તો આવા તમને કદાચ ગમે એવા આપેલા હોય ને જવાબ, એમાંથી તમારે ફ્રેમ ક્વેશ્ચનથી પ્રશ્ન આવા બનાવવા હોય તો ભૂલ પડે નહીં, જો આ તમામની તમને વાક્ય રચના આવડતી હોય તો, બરાબર. એટલા માટે આ વાક્ય રચના પાકી કરવી જરૂરી છે. હવે આપણે જોઈ લઈએ હાઉ મચ સાથે નામ, હેવ, હેઝ કર, બરાબર. હવે સી હેઝ બોટ 1 કિલોગ્રામ ઓઇલ ફ્રોમ ધ માર્કેટ. તેણીએ માર્કેટમાંથી 1 કિલો તેલ ખરીદ્યું છે. તો તેલ ખરીદ્યું, બરાબર, 1 કિલો. તો પહેલાં કેટલું તેલ, તો કેટલું એટલે હાઉ મચ, તેલ એટલે ઓઇલ આવી ગયું, કેટલું તેલ, તો અહીં હાઉ મચ સાથે નામ. પછી હેવ અથવા હેઝ, તો અહીં કરતા સી છે એટલે હેઝ મૂક્યું, કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે વિદ્યાર્થી મિત્રો. પછી આ જે કરતા, તો કરતા તરીકે સી છે તો સી મૂક્યું. પછી બાઈનું અહીંયા બોટ. પછી 1 કિલોગ્રામ છે એ નીકળી ગયું, એની જગ્યાએ હાઉ મચ આવી ગયું, કેટલું ઓઇલ, બરાબર, તો 1 કિલોગ્રામ નીકળી ગયું. પછી ઓઇલ તો અહીંયા વપરાઈ ગયું હતું વિદ્યાર્થી મિત્રો અહીંયા. હવે વૈધા ફ્રોમ ધ માર્કેટ, અન્ય શબ્દ જે અહીં લખી નાખ્યા આપણે, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે હાઉ મચ બાદ આવે છે હાઉ ઓફન. તો હાઉ ઓફન છે એનો ફ્રેમ ક્વેશ્ચન છે એ કઈ રીતે બનાવવો? તો હાઉ ઓફનનું ગુજરાતી થાય છે કેટલી વાર. તેની વાક્ય રચના પહેલાં હાઉ ઓફન, પછી હેવ અથવા હેઝ, કરતા, ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દ અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. અન્ય જે ફ્રેમ ક્વેશ્ચન હતી એના જેવી જ વાક્ય રચના આની છે. માત્ર વિચ, હાઉ મેની, હાઉ મચ, આવા અમુક જે ફ્રેમ ક્વેશ્ચન હતી એમાં જ એ તમામ સાથે નામ આવતું હતું. બાકી બધાની વાક્ય રચના સેમ છે, આપ જોઈ શકો છો. હવે જોઈએ એક્ઝામ્પલ. આ રીતનું વાક્ય આપેલું હોય, આઈ હેવ ગોન ગાંધીનગર 3 times. હું 3 વખત ગાંધીનગર ગયેલો છું. કેટલી વાર? તો કે 3 વખત. તો 3 times શબ્દ નીકળી જશે, એની જગ્યાએ આવી જશે હાઉ ઓફન. આવી ગયો હાઉ ઓફન. પછી આવે હેવ અથવા હેઝ. તો અહીં આઈ હતો વિદ્યાર્થી મિત્રો, તો યુ, આઈ છે તો એનું થયું યુ. તો યુ સાથે શું આવે? હેવ, જે આપણે કોષ્ટકમાં શીખ્યા હતા. યુ સાથે હેવ, બરાબર. પછી આવે છે કરતા, તો કરતા તરીકે યુ મૂક્યો. શું કામ એને? કારણ કે આનું ગુજરાતી કરો, હું ગાંધીનગર 3 વાર ગયો છું. હવે તો તમને કોઈ પ્રશ્ન પૂછે તો એમ પૂછે કે હું ગાંધીનગર કેટલી વાર ગયો છું? એમ પૂછે ને કે તમે ગાંધીનગર કેટલી વાર ગયા છો? તો તમે માટે યુ થઈ ગયું, માટે અહીં આઈનું થઈ ગયું યુ. પછી આવે છે ભૂતકૃદંત, તો ગોન કર્યું. પછી કર્મ નથી તો કાંઈ વાંધો નહીં, અન્ય શબ્દ છે ગાંધીનગર, અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન, તો અહીં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે. હવે હાઉ ઓફન બાદ આપણે શીખીશું હાઉ લોંગ. એની વાક્ય રચના જોઈ લઈએ. પહેલાં હાઉ લોંગ આવશે, હાઉ લોંગથી ફ્રેમ ક્વેશ્ચન કઈ રીતે બને. પછી આવે હેવ, હેઝ, કરતા, ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. માની લો કે આ રીતનું વાક્ય આપણને આપેલું હોય, ધે હેવ સ્ટેડ એટ રાજુલા ફોર 3 hours. તેઓ 3 કલાક માટે રાજુલા રોકાયેલા છે અથવા રોકાયેલા હતા, બરાબર. તેઓ 3 કલાક માટે રાજુલા રોકાયેલા છે. તો જુઓ પહેલાં શું આવ્યું? હાઉ લોંગ મૂક્યું. કેટલી કલાક? તો કે 3 કલાક. તો વિદ્યાર્થી મિત્રો 3 કલાક માટે આખું 3 hours છે એ નીકળી જશે. જો 4 સાથે નીકળશે. કેટલી કલાક માટે? તો કે 3 કલાક માટે. કેટલું લાંબુ અથવા કેટલો સમય? હાઉ લોંગ એટલે બરાબર કેટલો સમય. હવે વિદ્યાર્થી મિત્રો તો કેટલો સમય? તો કે 3 કલાક માટે. તો 4 ભેગું આવી જશે, ધ્યાન રાખવાનું. 3 hours એની જગ્યાએ મૂક્યું હાઉ લોંગ. તો આ રીતનામાં આવે છે હાઉ લોંગ. પછી આવે છે સહાયકારક ક્રિયાપદ પરફેક્ટ, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ભણીએ છીએ માટે હેવ, હેઝ જ આવશે સહાયકારક.
તો અહીંયા હેવ શા માટે મૂક્યું? કારણ કે કર્તા તમારો ધ્યેય છે, ધ્યેય સાથે હેવ આવે જે આપણે કોષ્ટકમાં સમજ્યા હતા. તો એવેસ પછી આપણે કર્તા ધ્યેય મૂક્યો, પછી આ ભૂતકૃદંત, તો સ્ટેનું ભૂતકૃદંત સ્ટેડ મૂક્યું. શું અથવા ક્યાં? તો કે એટ રાજુલા કર્મ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. હવે આગળનું જોઈએ આપણે. હાઉ ફાર. હાઉ ફાર એટલે કેટલું દૂર, કેટલું દૂર. તેની વાક્ય રચના આપણે જોઈએ. હાઉ ફાર, પછી હેવેસ, કર્તા, ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એક્ઝામ્પલ એમાં જોઈએ. આવું વાક્ય એક્ઝામની અંદર આપેલું હોય, સી હેઝ સ્ટેડ 60 કિલોમીટર્સ ફ્રોમ ઉપલેટા. તે ઉપલેટાથી 60 કિલોમીટર દૂર, સ્ટેડ એટલે રોકાયેલો છે. કેટલી દૂર? પ્રશ્ન પૂછો કેટલી દૂર? તો કે 60 કિલોમીટર્સ. તો 60 કિલોમીટર્સ છે એ નીકળી જશે વિદ્યાર્થી મિત્રો, એની જગ્યાએ હાઉ ફાર, તો અહીં હાઉ ફાર છે. પછી આવે હેવ અથવા હેઝ, તો અહીં કર્તા તરીકે સી છે જે ત્રીજો પુરુષ એકવચન છે માટે આપણે હેઝ મૂક્યું છે. પછી આવે છે કર્તા, તો કર્તા અહીં આપણે મૂક્યો છે સી. બરાબર, આ સી. પછી આવે છે ભૂતકૃદંતનું રૂપ મૂળ ક્રિયાપદનું, તો આ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ છે સ્ટેડ. પછી આવે છે કર્મ નથી અહીંયા. બરાબર, આ કર્મ છે અહીંયા નથી, એટલે કે અહીંયા કર્મ આપેલું નથી આ વાક્યમાં, ઘણા વાક્યમાં ન આપેલું હોય. બરાબર, કાંઈ વાંધો નહીં. પછી અન્ય શબ્દ છે ફ્રોમ ઉપલેટા. બરાબર, પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે, તો પ્રશ્નાર્થ ચિહ્ન કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માટેનો ફ્રેમ ક્વેશ્ચન તમારે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે, અને ફ્રેમ ક્વેશ્ચનનો આ માટેનો આ હતો પાર્ટ 2. હવે આપણે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના પાર્ટ 3ની અંદર આપણે એક્સરસાઇઝ જોશું કે પરીક્ષામાં તમારે આના વાક્યો અથવા તો બ્લેન્ક્સ કઈ રીતે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ધોરણ 12માં એ રીતે ઉપયોગી થશે કે તમારે જે ફકરા કાળમાં લખવાના આવે છે, વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોય તો એક કાળમાંથી બીજા કાળમાં બદલવાના એવા ફકરા આવે છે, એને એડિટિંગ કહેવામાં આવે છે, ટ્રાન્સફોર્મેશન કહેવામાં આવે છે. બરાબર, તો એ ટ્રાન્સફોર્મેશનની અંદર ધોરણ 12માં તમારે આ કાળ આવડવા જરૂરી છે. એટલા માટે આ ધોરણ 12 માટે આ અગત્યનો ટોપિક છે, અને જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એમના માટે પણ અગત્યનો છે. ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માટેનો આપણો પાર્ટ 1 હતો, એ 35 મિનિટનો હતો. આ પાર્ટ પણ આપણો 25 મિનિટનો થઈ ગયો છે. અહીં આપણો આ પાર્ટ છે પૂર્ણ થાય છે. હવે હું પાર્ટ 3 લઈને આવીશ. તો બધાનો દિવસ છે એ શુભ મંગલમય રહે. વંદે માતરમ. જય હિન્દ.